સાહેબ સાહેબ શું છે પણ ચમ બરાડા પાડે છે? ચમ સાહેબ તમે દવાખાને ના બોલાય ઘરે બોલાયો? હવે આમાં એવું છે ને હા. કે દવાખાને આપણે કોઈ પેશન્ટ આવતું નહીં, હા. ખાલી ખોટું ભાડું લાઇટ બિલ ને બધું ભરવાનું થાય છે. હા એટલે હવે આપણે હોમ ડિલિવરી કરશું. ઘરે જઈને દવા કરવાની? હા રેડી છે, બરોબર. રેડી. ઘરે કરો કે દવાખાને કરો, મારો તો પગારથી જ મતલબ ને હેડો. આલે હા આ બીજી દવા કાલે મંગાવી હતી કમલા કૃપા મેડિકલ માંથી. ચમાના દવા લઈ તમારે બાચી નતા? બાચી હતા એટલે થોડાક જમા કરાવીને પાછી બાચીમાં લાવી. એવું કર્યું એમ? ઓય રીકન્ટેન કર્યું? રીકન્ટેન. રેડી હેડો. હેટ. સાહેબ હા કોઈનો ફોન આવ્યો છે કામ? કોઈનો ફોન નહીં આવ્યો. તો ક્યાં જાશે? આમાં કેવું હોય ખબર છે? હા આપણે જવાનું, હા કોકના સમાચાર પૂછવાના, તબિયત પાણી પૂછવાનું. હા હા તબિયત સારી ના હોય હા. હફદીને દવા કરી નાખવાની. એવું એમ? હા અને જો તને એક શોખ કરું પાછી, હા. હું દવા કરીશ તો જ તને પગાર મળશે. જો મેં દવા ના કરી તને પગાર નહીં મળે. પણ સાહેબ માદા ના હોય તો ચમ દવા કરશો? અરે માદા તો હોય જ, થોડા ઘણા માદા તો હોય જ. પણ વેચતા હોય કે નહીં? હા અને બીજી તને વાત કહું, હા મજૂરી કરવી ને તો ખૂબ છે, ઘરે બેઠા કઈ દાડા ના વળે. એ વાત સાચી. બરોબર. રેડી. હેઠ. હા સાહેબ હા ઉપાડ હાલશો કઈ? ઉપાડ અત્યારે નહીં, સારા પેશન્ટ મળે પાસે જ મળશે ઉપાડ. છોકરા હો ચમશે બસ રેડી છે. શું હરખાબાને દાખલ કર્યા હતા? ચમચમ શું આમ તબિયત પાણી રેડી છે ને? કઈ ચિંતા જેવું તો નથી ને? ના હવે ચિંતા જેવું કઈ નથી. આ તો બરોબર ને કે મારા જેવો ડોક્ટર હોય ને તો ગમે એવું પેશન્ટ હોય ને તો હું સાદું કરી નાખું. એ તો હું તમારા પાસે જ લઈને આવ્યો હતો ને, ઇન્જેક્શન તમે આલ્યું હતું ને, ઓ તે મનતાર 2 દાડા મરી ગયા. હે ઓય બીજ દાડે 2 દાડા જ. સારા ડોક્ટર ને બતાવાય. મારે તો એવડું મોટું દવાખાનું નથી, પણ જો હું મોટા દવાખાનામાં હું ને તો કોઈ દાડો હરખાબાને કશું ના થવા જ્યું. હા એ તો કર્યું પૂરું ને. હે ચિયા દવાખાને મોટા દવાખાને લઈ ગયા હતા પછી ચા લઈ ગયા તો? તમે ઇન્જેક્શન આલ્યું, હા હવા છેડ્યો. મેં ઇન્જેક્શન લેવું છું? હા મેં નહીં આલ્યું હોય, તો કમ્પાઉન્ડરે આલ્યું હશે. માર તો ખાલી 15 દાડા સાથ છે આયા ને, હજ તો મહિનો નહીં છો. તો બાને મરે અઠવાડિયું જ છો છે. હા તો સાહેબ ને ખબર પડવી પડે ને કે કમ્પાઉન્ડર કે દવા ના કરાવરાય. એ તો હું હવે કેસ કરવા જઉં છું. આજે ટોણું પેટ્યું છે. હે? ઓય હા એ તો કાર્યવાહી તો ડોક્ટર ઉપર જ થાય. એય, જો છોકરા એવું કશું ના હોય બરોબર. હમ. કુદરતના હાથની વાત છે. દે ભગવાનના ઘરનું આવી રહ્યું હોય ને તો એમાં ડોક્ટર કઈ ના કરી ગઈ. પણ આ તો તમે લાવ્યું છે હોમેથી. ના 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 હા બ્લોક થઈ ગઈ હતી. ના, હું અંદરથી 3 ગાયબ હતી. એવું એમ? હા મેં રિપોર્ટમાં જોયું. તમને કહું તો તમે હેઠો હરખો હેટી જાય. હા હા. અને ઈ નો હું 3 થા મૂકી હતી ને ખેંચાઈ ગઈ હતી. આ તો લાખ રૂપિયાનું કરી હાલ દો. રેડી? શું? અહીં તો કાર્ડ ઉપર થઈ જશે, તું તાર ચિંતા ના કરીશ. આ ઈ તો કાર્ડ ઉપર કરાવવા પછી. તને રેડી છે ને તબિયત? મારે રેડી છે. સાચું કે આ કર દે આ. હે મોઢું નહીં ખુલતું, ગોળી લાવ દે એક. રેડી ખુલે છે. આયદુ સાહેબ મોઢું તો ખુલે છે પણ આજુ પેટ જો ગેસ ની તકલીફ છે. લા ઇન્જેક્શન પર એક. ને ચાલ છે. હે માર બાજા ને ટોટો આલો ખાલી ભરે લ્યા ભાઈ. અલ્યા તો ઘરે હાલ તો ક્યાંક બીજા ને. અરે પણ હવે આવ્યો છે તે ગોળી લેતો જા, ખાઈને શું છે? ગોળી ભૂલી ગયા છે? બાટલી આલજો ને સાહેબ. ઓઆરએસ પીધી, શક્તિ રહેશે, શરીરમાં એનર્જી રહેશે. સારું લો. હા હમ. 100 રૂપિયા પછી આલ દે. આમ તો થોડું ચાલે. કાંઈ વાંધો નહીં, કાંઈ નતું થાતું હરપારનું હાલત આમે ના ચાલે ને તાર. હેટ. રામ રામ ભગત બા. આવો ડોક્ટર સાહેબ. શાંતિ? ઓય તાવ બાવ ઉતરી ગયો તે દાડે આયા તઈ? ક્યાં આવે પછી કોઈ દાડો નહીં. નથી આવતો હવે? ના ના આવે ને દવા કોણે કરી? હા ઘરે બધાય સુખ શાંતિમાં? રેડી ઓકે એકદમ. તબિયત પાણી કેવી છે? અસલ આજુ અસલ હે? બેઠો હોય. ઢીલા ઢીલા બોલો હરા. ઢીલો તો હોય જ ને તાર હવે. તો 100% તબિયત રાગે નથી એટલે ઢીલું ઢીલું બોલો હરા. પણ એવું કઈ છે જ નહીં ને ના ના મને ચેક કરવા જો ભગત, તમે ખોટું બોલો છો, મને ખબર છે. તમે તાર ચિંતા કશું કરશો ને. અંજીખન ભગા પોતી છે ને કઈ કહેતા નહીં. ઇન્જેક્શન ને આલે તમ તાર. હે હા હમણાં તો જાનું તારા ગળે ભાતું લેબુન મરશે એવું વાગે છે. પણ લેબુ ભરશે તો કોઈ દાડો ભાલે જ નથી ને. તકલીફ તો છે પણ કહેતા નહીં તમે. કશું તકલીફ નથી સાહેબ. તમને ના પાડી હતી કે બીડી ના પીતા, ફેફસામાં કપ જામી જશે. બીડી પીતો જ નથી ને. હે ના તોય કપ છે ફેફસામાં, દવા કરવી પડશે. દવા મારે સાહેબ કઈ કરાવી નહીં. પણ આપણો મારી વાત હું શું કહું છું, તમે દવા ન કરાવો ને તો આ કફ કઈ મટી ન જાય, દાડે પાડે વધતા જાય છે. એટલા વધશે ને કે આખા ફેફસા બ્લોક થઈ જશે
અને પછી તમે મરી જાશો. પણ વગર તે બ્લોક થઈને હું મરી દઉં. કપસે મરી જાશો અને મરી જાશો ને તો ભગતમાં સમાધિએ ચાલશે, ગામમાં તો રૂજુ દબેણ છે. કશું નહીં તો હરખાવનું કરો. તમે તારે ઇન્જેક્શન નથી આલવું. આલું છું હું, ગોળી આલું, દવા આલું છું. હું શું કહું હા. સાહમાં ભૂલી ગયા તમે? ઓય હા, આ ગોળી ઓછી છે, તમે કોઈ ગોળી નહીં લાયા આપણે. એ રાશ 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 રાશ. જો ભગતબા, અસલ હારામ હારું રહેશે, બરોબર? તે શું કરું? એક ઢકણું 3 વાગે પીવાનું, એક રાતનું 12 વાગે પીવાનું, બરોબર? આખું પૂરું ભરી ભરીને પી દો. અને આ સ્પેશિયલ ઉધરાની છે, બરોબર? આ ઢકણા દાડામાં જેટલા આંખમાં એટલા પી જ કરવાના, વધારે નહીં હાલવી. એટલી દવા તમે લેજો, હારામ હારું થઈ જાય છે, જિંદગી ભરમાં નહીં યાદ કરજો. અમે આયા ને, આયુષ વધી ગયું તમારે. આ ખોટું કર્યું. ઈ નથી હાલવાની એકે. તું ડોક્ટર કે હું? સારું ભગતબા, સા પાણી કરવા નહીં રહેવું. આમે સૈની કોઈ પાય વાળું. હવે રજા લ્યા. હા તો નીકળો. અને મારે તો કઈ તકલીફ નહીં તો તમે આ દવા કેમ આલી મને? દવા તમને તકલીફ છે અને તકલીફ દેખાય ને, પણ બરાબર? નથી હોયા વગર દેખાય બટી. સાહેબે ચેક તો કર્યું તારે. અંદર. ચેક કર્યું હોય તો ખાલી ગીતે જ વાજ્યું. ગીત નથી વાજ્યું, અસલ શું છે? કપ જામી જા, કપ. આવડા આવડા કફના લોંદા પડ્યા આમાં, એવો મરી જાશો. પણ વગર કાંઈ થે. હારું હેડો. હારું ભગતબા, અને જો દવા થઈ જાય તો દવાખાનું હમણાં બંધ છે, ઘરે આવીને લઈ જાજો. પણ હો? વગર કાંઈ થે આવું બધું તમે વ્યામમાં મરી જાશો, કાંઈ નથી જો, કાંઈ નથી જેમ કરી કરી. હારું પણ આ તારે ખોટું હેડો. દવા થવા. ટાઈમ સર દવા લેજો પાછી. સાહેબ, હા, લાશ પડી. લાશ ના કહેવાય, પેશન્ટ કહેવાય. હા સાહેબ, આ જો બીકનો માર્યો, ખરી કહેતો નહીં ને, જેટલો બીમાર છે જો હોય નહીં રી કરતો સીધો. પીડા હેરો અંગ્રેજી આઠડા કોડી હજો છે. હા, બોલાવો હું ચેક કરું. તું કરીશ? હોય તમે કીધું નતું કે 12 મહિના મારા ભેગો રહે તને હું શીખવાડીશ પરું. આજે ખોટા રિપોર્ટ ના કાઢતો ના, પાછો. ના. એમ થોડું થોડું ફાબે. હાલો સાહેબ છે ને? મોટી તકલીફ લાગે. સાહેબ, હા, લોઢો ગળી ગયો છે આ તો. શું વાત કરે? હોય આ આવડો કટકો દેખાય મને. બાટલો ચડાવવો પડશે. હા, તૈયાર કરો ફટાફટ નકા. જા અહીંયા. આને હોય પીડાય. પકડ દો. વાઘ છે ભયા, હોય વાઘ છે. શું છે પણ? આટલી આટલી તકલીફ છે, ગામમાં આવો ડોક્ટર છે તો કેતો નથી, બાટલો ચડાવ પડશે. હુઈદા હુઈ જા હેઠ. તું લોઢું ગળી ગયો છે, અમે ચેક કર્યું છે. હુઈ જા, તું નક મરી દઈશ 2 દાડામાં. શું લોટો ગળી ગયો? તો તેમાં તો હાલી નહીં કરતો, 4 નો મજો છે. એટલે બે કાધા ને 2 દાડા શા છે? હે? કાધા ને 2 દાડા શા છે? પણ ના ભાવે ખાવા. લોટું ગળો હોય ને તો કોઈ દાડો ખાવા ના ભાવે. હા, ઉઠી નહીં કરતો ને તો કહેતો નહીં હજી. તમે સાહેબ બોલાય કોણે? અમે હોમ ડિલિવરી ડોક્ટર છે. તો પણ મારે નથી દેવા કા, તમે તો કરવી કહો છો. એવું નથી, પણ આટલી તકલીફ વેઠાય નહીં. અમે આ દવા કરવા છે તો હાથો થઈ દઈશ. એટલે ભાઈ સાહેબ, મને કાંઈ તકલીફ નથી. રાતે પાણી વાળવા જોતો ને એટલે ઉજાગરો છે એટલે હોંજો છું. એમ નથી વાત. શું છે? આપણો હા. ગમે એ પેશન્ટ હોય તો શું કે મારે કાંઈ તકલીફ નહીં, બરોબર? પણ તકલીફ હોય કે ના હોય ડોક્ટરને ખબર પડે. હા, એમને ડોક્ટર નહીં બન્યા કાંઈ. સાહેબે ચેક કર્યું બરોબર. લોઢું ગળી ગયા છો. તો ડોક્ટર હોય તો દવાખાને બેહો ને, આ શું કરો છો? દવાખાને આવતા શરમાય છે, પેશન્ટ બીઆઈ છે, એટલે કરી રાખ્યું છે. તમારે કોઈ હેરાન ના થાય, આપણે હુઈ દો ફટાફટ હેડો. મને સાહેબ કાંઈ તકલીફ નથી. અરે ઈ તો પેશન્ટ આવા. એટલે પણ સાહેબ નથી તકલીફ, મને કાંઈ. પાગલખાના માં તો પેલા હું તમે ભલે પાગલ ખાના માં તકલીફ બોલો. ઓલો મોઢું ભોગવ્યું. ઓ ભયા. સડાય. અલા સાહેબ, લોઢું ગળી ગયા છે તો માનતા નહીં. મારો હારો તેમાં. અલા પણ કાધું નથી. બે ચાર લોટું કર્યું હશે મેં. ત્યાં મને ખબર છે, મેં ચેક કર્યું. પીડાય. સાહેબ વાગે. ચીડી મરી ગઈ. અલા પણ સાહેબ મને નથી તકલીફ કાંઈ. સાનો રે ને સંપલાઈશ પર હમણે. બસ હોય આઉટ થઈ જાય છે તો બસ મેલ જા. એ સાહેબ બળેરું શું લેવા? હવે કાંઈ ના થાય, પટી ગયું. સાહેબ તમે મને ઠામકો મારી લાગશો હમણે. અલ્યા તારા લોઢું રહ્યો ને, આ બાટલો સડી રહેશે ને એવું આખું ગળી મટી જાય કમ્પ્લીટ. અલા પણ સાહેબ મારા લોટું ના ખાય ના. આ ખાવામાં આવી ગયો હોય ને, કઢી પીતો હોય અને વાટકામાં પડી ગયું હોય તો. કાકણી ગળી ગયા હોય તો એ લોઢું જ કહેવાય. હા, ઉતરી જા. સાહેબ બાર ને સડાવ બાટલો કાઢ દઉં. બસ બોલીશ ના સાહેબ. પણ સાહેબ મને કાંઈ નહીં. શું વાઘ છે. ભલે વાગતું હોય.
અલ્યા પણ એ હારું સાહેબ આ બાટલો નહીં સાહેબ ગોળી આલજો ગોળી આલજો હાડો પણ શનિ સાહેબ ગોળી આલશે મને બધું સારું થઈ જશે ચિંતા ના કરો મટી જશે કમ્પ્લીટ સાહેબ મારે બધું સારું જ છે તમે અહીંથી દો એટલે મારે સારું જ છે જિંદગી માટે અલ્યા તું ઘરનાને બીકનો માર્યો કહેતો નહીં ખાટલામાંથી ઊભો જ નહીં થઈ કરતો એટલી તકલીફ છે ભયા મારે ઘરનો કોઈ છે જ નહીં, હું એકલો જ છું. આ પણ તો આડોશી પાડોશીને નહીં કોઈ કહેતો નથી મારે હારાવટ જ નહીં. તેમાં તો પૂરો છું કે તને કોણ દવાખાને લઈ મને જાય છે? કશું નહીં થયું. અલ્યા તું ઊભો નહીં થઈ કરતો મને ખબર છે સાહેબ જો હજી તમાર મગજ રહ્યું ને છોકરીમાં જ મગજ છે હા એટલે આ નાના છોકરાની બાટલી છે અડધું અડધું ઢકણું પીવાનું પકડો કશું બોલતા ને હો. પણ સાહેબ હું અને આ ગોળી 3 પ્રકારની છે બરોબર એક રાતની લેવાની 2 વાગે ઉઠીને ઊંઘમાંથી કડોળી એક વહેલી 4 વાગે લેવાની અને આ એ ત્રીજી ગોળી રહી ને હાજે ભગવાનની આરતી કરીને લેવાની બરોબર અને આ રૂ સાહેબ હુઈરો ને તાર કાન નાકમાં ખાલી હુઈ જાજો એમ એવું ના બોલાય બસ સાહેબ તમે નીકળો, મને કાંઈ નહીં છે, મારે કશું એટલે લેવું રાખવી પડે આલ્યા પછી વસ્તુ પાછી અમે નહીં લેતા ફેરે ફેરે તારું હેડે આ બાટલો ને હાટલો ઉછેડી આલ્યો એમ થોડું ચાલે પકાઈ પણ સાહેબ કાંક થાવું તો પડે કે લાય મને 3000 રૂપિયા લાય તું ફટાફટ મને કઈ સાહેબ થાતું નહીં, મારે દવા જોતી નહીં. ઝેરનું ઇન્જેક્શન કાઢ દે આમને માને અરે માને તું બોરે પકડ ના પણ સાહેબ હાલો હાલો સાહેબ હાલો સાહેબ હાલો. હાલો હાલો વાલા હે બાબા હે તો બહે ના કાકા ઓલી પડીજી દવા લઈ લેજો હો. સારું સાહેબ સાહેબ મુટકુ દવા પાસ લઈ દો ને. દવા ગળવાની છે મફતના પૈસા હું ડોક્ટર નહીં લેતો સારું બરોબર એ ભાઈ પડી ગયો તો અંદર હોય હશે પહેરી જાશે આમાં છે હોય તો સારું હેઠ દવા થઈ રહી દવાખાને આવજો દવાખાનું બનશે ઘરે આવજો હે સાહેબ આમ શું શું ખાવાનું હે શું શું ખાવાનું જો બધુંય ખાવાનું હા પણ કોઈની ગાલ નહીં ખાવાની આ યાદ રાખવાનું આજ ને દવા પટી ગયા પછી કોઈની ગાલ નહીં ખાવાની મેં ખાવાની વાત કરી. આ મોએ ખાવાની વાત કરું છું ને સારું બરોબર ગાલની ખાવાની ને કોઈની માર નહીં ખાવાની હા. અને કઢી બનાવીને લૂકી પી પીને પીપી કરવાની માર ખાશો ને તો સાલ છે આપણે બેઠા દવા કરી આલશે ફાટા પેડીના પૈસા ને લ્યા બરોબર ખાલી ટૂંક મલમ ના આલજો રેડી સારું હેડો ભલે સાહેબ હમણાં આવજો સાહેબ, જિંદગી પાછા ના આવતા કોઈ દાડો. મારા બેટા કશું નશા ખોટા બાહે લઈ જાય ને દવા આલી જાય. આ દવા શું કરવાની મારે? ભયા હું શું કહું છું એટલે પણ હવે સાહેબ હવે તો જો હાર્ડવેર ની દુકાને જઈ હા અને ઓલ્યો એમરી આવે ને શની હેમરી આપણે પતરા કાપવાની શિલાહારી કાપવાની હોય, એમરી આવે ખબર છે હા ઈ એક લઈને ગળી દાદો ચમ તમે લોટું ગળી જાશો એટલે એમરી અંદર જાશે ને એટલે લોટાને કાપી લાગશે હા ઓ ભૂલ ના થાય સારું સાહેબ જાદુ તમે સારું ભયા પાછા ના આવતો હવે બાટલો સડાવા આલ્યો જ ને તો કાંઈ ના નક્કી થાય. સડાવો ભાઈ સાહેબ મારે બહે લઈને જતો તો ચેડ મેલતા હેમરી માણસ કોઈ લોખંડ ગળે આય ડોક્ટર શી કશી ભતના છે. પાછા બા હો ચમશે બસ રેડી છે શું કરે સબ્જી બાની સબ્જી બાંધી તો બાપડા હમણાં ભાગ બધવા ગયા છે ને અને ચમનલાલ સમનલાલ ઉકલી ગયા એમ હોય બરાબર નથી ખબર ના મેં કીધું લાકડે આયા હશો તમે ના ટાઈમ જ મળતો નથી નાખો દાડો હોય હોય આ શું દવા શું તકલીફ છે તકલીફ તો મારે છે ને વાળનો પ્રોબ્લેમ છે હે હોય એટલે મારો છોકરો અમેરિકાથી મેલે દવા વિદેશની દવા છે હોય સાહેબ ચેક કરતો એલ્યુમિનિયમ મેગ્નેશિયમ મેગ્નેશિયમની આવે આરી દવા છે એમ હોય અરે બીજી ઘણી હશે ને અલ્યા સાહેબ હું શું કહું છું આપણો મારી વાત તમે તો ભણ્યા નથી એટલે તમને ખબર પડે ને બરોબર આ બધી મોંઘા ભાવની દવાઓ છે આ તો મોંઘા ભાવની મારો છોકરો ખૂબ કમાય છે ઈ ભલે કમાય પણ અહીંયાથી મેલાવે ને છોકરાને હેરાન થાવું ને તમારે લેવા જાવ ને એના કરતા મારી દવા ચાલુ કરો હા ઘરે જ દેવા આવે છે કુરિયર વાળો આપણો સસ્તામાં સસ્તી દવા આપણે ચાચે બારે જવું છે અને તમારે આટલી બધી દવાઓ આ જોતું ચેટલી રૂજી આટલી ગોળીઓ ગળાય આનાથી મટે ના નમીએ ઘરે દવા કરવા આવશે યાર આનાથી સારું રહેશે મારે અલ્યા વાલ ભેગો ભેગી મને કિડની ઉડી જાય છે આ ગોળીઓની આડઅસર થી તો એમ હું આ લાખોથી એથી લાય ભાઈ આ 13.5 હેની છે ઓહો મારા પાસે હો વાળી છે હારા મારું રિઝલ્ટ હોય
જાણે ને જોયા વગર દવાઈ ના કરાય બા ઓય આ દવાથી મટે નહીં, ખોટા પૈસા પાણીમાં ના જાય. રિપોર્ટ કરાયા હતા આવડા ઈ તો ખાલી પૈસા લૂંટવાના ધંધા, વિદેશ વાળા તો લૂંટે. અમે તો હોમ ડિલિવરી કરે, ઘરે જઈને દવા કરે ને રિઝલ્ટ પાકું. એવું હા શરીરમાં શક્તિ ચેવી રે અશક્તિ રહે થોડી. એમ ને એ સારું કર્યું કીધું. આ ORS પીધો ટાઈમ મળે તાર. શેમાં દૂધમાં નાખીને પીવાનો? ના તો દેશી પીવો છો? ના, ના પીવાનું બંધ કર્યું હમણાં. હોય ફેફસન બેફસન બધું હળી જાય છે. એના હિસાબે જ હડ્યું છે. હા એટલે એ બંધ કરી નાખો. આ ORS છે ને તમે તમતાર તમને ભાવે એમાં પી લેજો બરોબર. અને ખાલી 3 ગોળીઓ ગળવાની છે આપણે. હા તણે બરોબર. બધો ફેર પડી જશે. હા અને ફેર ના પડે તો તમતાર હું બેઠો છું. અને જો કોઈને કહેતા નહીં બરોબર. કોઈને કહેતા નહીં શું? આ દવા વિશે. હા આ છે ને તમારે એટલી એનર્જી શરીરમાં રહેશે, એટલી એનર્જી રહેશે ને હા કે 5 વીઘાનું ક્ષેત્ર છે ને તો તમે એકલા પહોંચી વળશો. એમ ને? હાવ આ રેડી છે. હા તો આ તો ફગુડી ગયું ઈ ઉછળી આલો એમ. હોય. ટાઈમસર દવા નહીં લ્યો ચાલ છે પણ દવા લેજો. એમ ને? હોય. અને ખાવાનું શું શું? જો ખાવામાં શું લાકડામાં કરીને ખાવાના લકડો. બરોબર. હા. પછી હારો ટાઢો સાંડો જોઈને બેઠા બેઠા હવા ખાવાની હા બરોબર. પછી દહીં આવે કે ને દહીં હોય. ઈ તો ખાવાનું જ નહીં. ખટાશ મારી ગયું હોય. પીવાય તો ખરી ને? હા પીધો ખરી, ખાતા નહીં હા, તો બરોબર. રેડી. અને દૂધ પીધો દૂધ. હોય. હમ. હા જ હવાર બકરીનું મળે તો હારા હારું. એમ ને? આવ બકરી તો ઘરે જ લાવું રે. ચાલે. અને આપણો બા પ્લાસ્ટિકનો રોટલો બનાવીને ખાવાનો. પ્લાસ્ટિક. હા અને લોખંડની ચટણી બનાવીને ખાવાની. લોખંડ. હોય. અને રબરની રાબડી બનાવીને પીવાની. રબરની રબડ ને? હા. એનાથી તમારું શરીર થશે ને લોહે કા જોડ, મજબૂતી की ગેરંટી. લોઢે લોઢું. હા રેડી રેડી. રેડી. લાવ 100 રૂપિયા. વ્યાજબી ભાવ છે ને આપડા. મારા ભાઈઓ. અને કાંઈ તકલીફ પડે ને તો એ ભોગવજો. બાકી દવા બવાનું કામ કરજો. તું બેઠો છો રેડી. હો. અને તકલીફ વધારે થાય ને તો ટેલિફોન કરજો, અમે હોમ ડિલિવરી કરવા આવતા રહીશું. રેડી. હો હો આમ ફરજો. દાદર છે. ચામડી રોગ છે સાહેબ. હોય. લો 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 લો. ઓહો કહેતા શું નથી સાંભળીનો રોગ છે ને? ઈ આવે હે? હોય જ ને. આ કાને આખું હળલ પડ્યું. આલો રે દવા આલી. સારું કર્યું તમને ખબર પડી ગઈ, નકા હું તો આખો હળી જોત ને. હા તમે કહેતા નહીં. અલ્યા ચાંજી દવા. આમ દવા ને દુવા બે ભેગું રાખો તમે. તો સારું હા. સારું, ભેગું. આ રૂ છે ને હા? દવા આલુ ની અંદર રેડી રેડી નામ પોતું પીડાવજો. હા રેડી. આ લ્યો. આ મોંઘી થોડીક. હે? હા પણ હવે છે નહીં હો. 500 રૂપિયા. હે? હું 500 આલવા પડશે. સાહેબ હા આ પગે કાળાશ પકડી. પગે કાળાશ પકડી છે. તું પાલજો આ લીજું ને એક ગોળી આલજો. તું તો ઘરે આવીને લઈ જાતો. અત્યારે ગોળી આલું છે ઈ માયલી. પગ છે ને કાળાશ મિલ દેશે. કાળાશ મિલ જશે એકદમ રાતા 16 પગ થઈ જશે. બસ હવે. હો હો? સહે થયા. ઈ ઘરે આવીને આલી દઈશ. હે પાકું ને. હોમ ડિલિવરી. જો બાચી દવાખાનું બંધ કર્યું એટલે હોમ ડિલિવરી ચાલુ કરી છે. તો પાકા આવી જશે ને કોઈના બાચી રાખતો નહીં. ના ના આવી જશે પૈસા. ફાઇનલ હાઉ. સાહેબ 1000%. હા તું લેવા આવે ને તારા હાલ છે પરા. ઈને હાલત તારા પગારમાંથી કટ થઈ જશે. હાલ જો પરા ટૂપ લેવા આવો તાર. મારા છોકરાનું નામ ઢેબો છે, ઈ લેવા આવશે. રેડી રેડ ટેબાન મેલો ટેફાન મેલો છે ને મેલો એને. રેડી. તો ઓલો ઢૂઢોરિયો ઈ રહે છે અમેરિકા. હોય અમેરિકા રહે છે. બરાબર રેડી હારું. ભલે સારું. તીખા ભાઈ. અરે પાસા ભાઈ. સાહેબ હા બકરો રેડી છે ને આપણે? કમ્પ્લીટ. પગાર કમ્પ્લીટ હાલ તું પાછા. એકો 1 રૂપિયો તારો આલ જેવાનો છે. રેડી. હા હવે ભૂખલાજી છે હેડો હોટલમાં ખાઈ આવો. હોટલમાં પછી જા. હા ઓલા મણાબાનું બેહણું છે આપણે જાતામાં. આપણે જ દવા કરી હતી મરી ગયા. આપણે દવા કરી હતી. શું હતું તાર? આપણે દવા કરે ને અલ્યા હાથમાં પાણી લેવા જાવું એટલે હા હા હેડો પણ હું એમ કહું છું કે આપણે દવા કરે ને ગમે એને મરવું જ પડે. સવાલ જ નહીં.